દિવાળી બાદ કમસે કમ આ છોટાઉદેપુર લોકસભામાં આપણે 25 કાર્યક્રમો કર્યા છે કે નથી કર્યા? તમને બધાને યાદ છે? દિવાળી બાદ આ છોટાઉદેપુર લોકસભામાં આપણે 25 કાર્યક્રમો કર્યા છે, 25 થી 30. પહેલા તો દિવાળી પતી અને દરેક તાલુકામાં આપણે આમ આદમી પાર્ટીના સ્નેહ મિલનના કાર્યક્રમો કર્યા હતા. યાદ છે ને બધાને? પહેલો આપણે નસવાડી તાલુકામાં કર્યો તો, બીજો સંખેડામાં કર્યો તો, ત્રીજો કવાંટ સર્કિટ હાઉસે કર્યો તો, ચોથો છોટાઉદેપુર સર્કિટ હાઉસે કર્યો તો, નાંદોદ કર્યો તો, નાંદોદ આપણે ટાઉન હોલમાં રાખ્યો તો. તમામ વિધાનસભાના તમામ તાલુકાઓમાં દિવાળી બાદ આપણે સ્નેહ મિલનના કાર્યક્રમો આમ આદમી પાર્ટીના રાખ્યા હતા. બધાને યાદ છે ને? યાદ છે કે પાછળ વાળા બોલતા નથી? યાદ છે કે નથી? છે ને યાદ? ત્યારબાદ બીજા પણ અનેક કાર્યક્રમો આપણે કર્યા છે. સ્નેહ મિલનનો કાર્યક્રમ આપણે ઘોગંબા બી રાખ્યો હતો, હાલોલ કાલોલ પણ રાખ્યો હતો. માત્ર ડભોઈ અને પાદરા સિવાય તમામ તાલુકામાં આપણે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલનનો કાર્યક્રમ દિવાળી બાદ આપણે રાખ્યો હતો. મને યાદ છે ત્યાં સુધી નસવાડીના સ્નેહ મિલન કાર્યક્રમમાં કમસે કમ 300 થી 500 લોકો હશે ને પ્રમુખશ્રી? સંખેડામાં પણ 200 લોકો હશે, 200 થી 250 લોકો. કવાંટમાં પણ 500 થી 700 લોકો હતા. છોટાઉદેપુરમાં પણ હતા. 200 થી 250 લોકો તો છોટાઉદેપુરના સ્નેહ મિલનમાં હતા. ઘોગંબામાં પણ 300 લોકો હતા. પ્રવીણભાઈ સાચી વાત છે ને? નાંદોદમાં પણ આપણે 400 થી 500 લોકો તો હશે. ત્યારબાદના કાર્યક્રમો હું તમને યાદ અપાવું તો ત્યારબાદના કાર્યક્રમો આપણે રાઠ વિસ્તારમાં પણ 2 મોટા કાર્યક્રમો કર્યા છે. વિનુભાઈ છે અહીંયા? તમારા વિસ્તારમાં પણ 2 મોટા કાર્યક્રમો કર્યા. બંને કાર્યક્રમમાં કમસે કમ 3000 થી 3500 લોકો હશે. બંનેમાં હતા કે નહીં હતા? હતા ને? એક કાર્યક્રમ આપણે પાવી જેતપુરમાં પણ કર્યો છે 2 મહિના પહેલા. ત્યાં પણ 2500 લોકો હતા. સાચી વાત છે ને? એક કાર્યક્રમ છોટાઉદેપુરની બાજુમાં આપણે રૂમાડિયા પણ કર્યો છે. ત્યાં પણ 3500 થી 4000 લોકો હતા. હતા કે નહીં હતા? સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. એક કાર્યક્રમ આપણે આંબા ડુંગરની મુલાકાત, તુરખેડાની મુલાકાતમાં પણ કર્યો. ત્યાં પણ આપણી સાથે 500 થી 1000 લોકો કમસે કમ હતા. હતા કે નથી? હતા. એક કાર્યક્રમ આપણે ભગિયાભાઈના ઘરે પણ રાખ્યો હતો, ઓફિસનું ઉદ્ઘાટન. યાદ છે કોઈને? મહિના પહેલા કાર્યાલયનું ઉદ્ઘાટન. એમાં પણ કમસે કમ 2000 લોકો હશે આપણી સાથે. તો કાર્યક્રમો એવા તો કેટલા કર્યા છે આપણે. તણખલાનો કાર્યક્રમ કર્યો, પછી વિક્રમભાઈ લોકોએ જંતરમાં એક કાર્યક્રમ કર્યો. એમાં બી લગભગ 3500 થી 4000 લોકો હતા. સાચી વાત છે કે ખોટી વાત છે? આમલેથામાં નિરંજનભાઈ એક કાર્યક્રમ કર્યો. એમાં બી 2000 થી 2500 લોકો હતા. ઓરીમાં કાર્યક્રમ કર્યો, ત્યાં પણ 2000 લોકો હતા. માંડળમાં કાર્યક્રમ કર્યો, ત્યાં પણ 1500 થી 2000 લોકો હતા. સાચી વાત છે કે ખોટી વાત છે? તો આ જ લોકસભામાં આપણે 25 કાર્યક્રમો કર્યા અને 25 કાર્યક્રમોમાં દરેક કાર્યક્રમોમાં મિનિમમ 2000 થી મેક્સિમમ 3500 થી 4000 લોકો દરેક કાર્યક્રમોમાં આવ્યા છે. પણ કાર્યક્રમો કર્યા, લોકોની પ્રશ્નોને વાચા આપવાનું પણ આપણે કામ કર્યું. સિવિલનો પ્રશ્ન હતો, આપણે બધા સિવિલની મુલાકાતે ગયા. યાદ છે ને બધાને? છોટાઉદેપુર સિવિલ. તુરખેડાનો પ્રશ્ન હતો, ત્યાં ગયા. કેવડિયાના પ્રશ્ન માટે ઉભા રહીએ છે. ઘણીવાર આ સંખેડાના જીનના માલિકનો પ્રશ્ન ઉભો થયો, ત્યાં પણ આપણે બધા આવ્યા. કહેવાનો મતલબ પ્રદેશની ટીમ અને પાર્ટીની ટીમ તરફથી તમને આટલો બધો સહકાર મળે છે. અને હવે તો આપણે દુર્ગેશભાઈ પાઠકજી આપણી વચ્ચે આવી ગયા છે, ગુલાબસિંહ યાદવજી આપણી વચ્ચે આવી ગયા છે, પ્રવીણભાઈ રાજપૂતજી આપણી વચ્ચે આવી ગયા છે. તો હવે પહેલા તો આપણે કાર્યક્રમો કરતા હતા. ભલે આજે સંખ્યા ઓછી હોય, મેન કાર્યકર્તાઓને આપણે બોલાવ્યા છે, પણ લોકોની ખૂબ મોટી અપેક્ષા આમ આદમી પાર્ટી પર છે કે નથી? છે કે નથી? લોકોને ભરોસો છે કે અમારું કંઈક કરશે તો આમ આદમી પાર્ટી કરશે. આપણે નેશનલ હાઈવે 56 નો કાર્યક્રમ કર્યો તો છોટાઉદેપુરમાં, આખો ફૂલ થઈ ગયો. સાચી વાત છે ને? એવા ઘણા કાર્યક્રમો આપણે આ લોકસભામાં કર્યા છે. અને તમારો બધાનો જ્યારે પણ આગ્રહ હોય છે, અમે આવીએ છીએ. અમારો વિસ્તાર બી ચૂંટાયેલા છે, લોકોની અપેક્ષા હોય, ગાંધીનગરના કાર્યક્રમો હોય, બીજા જિલ્લાઓના કાર્યક્રમો હોય, પછી પણ દિવાળી બાદ જો તમારા લોકસભામાં અમે પોતે મારી હાજરીમાં 25 થી 30 કાર્યક્રમો થતા હોય
બીજા સામાજિક પ્રસંગોમાં પણ આપણે હાજરી આપતા હોય તો હવે તમારે અહીંના કાર્યકર્તાઓએ નાની મોટી મનદુખ હોય, મનભેદ હોય કે કંઈ પણ હોય, વિવાદ હોય, વાદ હોય, એ બધું ભૂલીને હવે આપણે લાગી જવાનું છે. 100 વાતની એક વાત, દિલ્હીના હવે આ પોતે એમએલએ હતા, પોતે ગોવાના પ્રભારી હતા, પોતે ગુજરાતના પ્રભારી હતા. એમની પાસે પોતે પોતાનું ઘર પરિવાર દિલ્હીમાં છોડીને આપણા માટે અહીં આવે છે અને આપણા લોકો પોતાની લીટી લાંબી કરવા ફલાણા કે પેલાને હોતા કેમ આપ્યા, મને કેમ નહીં પૂછ્યું, પેલો કે પેલાને ભાઈ હજુ તો સત્તા જ નથી આપણી પાસે. અહીંયા સત્તા છે છોટાઉદેપુરમાં ને કોઈને આપણે નાણાં મંત્રી બી બનાવતા નથી, કોઈને નાણાં મંત્રી બનાવ્યા છે. લડાઈ આની છે. પાર્ટીનું આટલું મોટું મંચ છે, પાર્ટીના આટલા બધા લીડરો આવે છે, તો મારી તમને બધાને બે હાથ જોડીને એટલી વિનંતી છે, ઘોગંબા હોય, જાંબુઘોડા હોય, છોટાઉદેપુર હોય, જેતપુર હોય, કવાંટ હોય, નસવાડી હોય કે નાંદોદ હોય, હવે આવનારી તાલુકા જિલ્લાને ધ્યાને રાખીને આપણે બધાએ લાગી જવું પડશે. માહોલ તો ખૂબ સારો, આટલા બધા લોકોનો સહકાર હતો, પણ આપણે પેટા ચૂંટણી લડ્યા છે. તમે બધાએ બહુ મોટી અપેક્ષાઓ બાંધેલી કે છોટાઉદેપુર નગરપાલિકા આપણે જીતીએ છીએ. અમે બી બધા રોડ શો અને બધું કરવા હું પોતે આવ્યો હતો, ડોર ટુ ડોર હું પોતે ફર્યો હતો. પેટા વિભાગોની ચૂંટણી હતી, પેટા તાલુકા અને જિલ્લાની બેઠકો, એમાંથી હું પોતે સભા કરીને ગયો. પણ આપણી પાસે મેનેજમેન્ટ જ નથી. હું આવું, બધા ભેગા થાય, પાછા અંદર ગ્રુપમાં લડાય, મેસેજો નાખે, વ્યક્તિગત લડાય, આ બધું નથી ચાલતું. પાર્ટી શિસ્તબદ્ધ છે, રાષ્ટ્રીય પાર્ટી છે, એકબીજાના પ્રોટોકોલ સંભાળો. હા, જ્યાં અમારી ચૂક થતી હોય અમને ધ્યાન પર મૂકો, મારી થતી હોય, આમની થતી હોય, આમની થતી હોય, આમની થતી હોય, એનું નિરાકરણ આવી જશે. હજુ સત્તા જ નથી આપણી પાસે ને આપણે પછી એકબીજાના ટાટિયા ખેંચીશું, ચાલશે નહીં. અમે તમારા માટે આટલો સમય ફાળવતા હોય, મારા મત વિસ્તાર છોડીને આ લોકો દિલ્હીનો આખો વહીવટ કારોબાર છોડીને આપણા મધ્યે મહિનો રહીને જતા હોય, પોતાના પરિવારથી દૂર આવીને કોના માટે કરે છે? હું અહીંયા લડવા આવવાનો છું, હું ક્યારે અહીંયા ચૂંટણી લડવા આવવાનો નથી. આ લોકો ક્યારે ચૂંટણી અહીંયા લડવાના આવવાના નથી. નેતા તમારે બનવાનું છે, નેતા તમારે જ બનવાનું છે. એની લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા જિલ્લા હોય, નગરપાલિકા, સરપંચ, બધું તમારે જ લડવાનું છે. પણ લોકોની સમસ્યાને વાચા આપવા માટે પાર્ટી મજબૂત બને હેતુ સાથે અમે આવીએ છીએ. કેટલી સમસ્યાઓ છે. હમણાં 4000 કરોડનો અહીંયા એમઓયુ થયા છે. જાન્યુઆરી મહિનામાં 2024માં એમઓયુ થયા છે. એનએચપીસી આવે છે, આખો હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે. લોકો આપણા પર અપેક્ષા લઈને બેઠા છે. અમારે ત્યાં જીએમડીસી આવે છે, અહીંયા નેશનલ હાઈવે નીકળે છે, અહીંયા અમાડુગરમાં જીએમડીસી આવે છે, યુરેનિયમ ચાલુ થઈ ગઈ, યુરેનિયમ નીકળે છે, લોકોની જમીનો સંપાદન થાય છે. નળ સે જલ યોજના, આપણે સામે નળ દેખાય છે, પાણી નથી આવતું. હાપેશ્વરની આટલા કરોડોની યોજના બની, આજે પાણી નથી. આજે દવાખાનામાં ડોક્ટરો નથી. આજે તુરખેડા જેવા, ચાપડ જેવા તમારા વિસ્તારમાં જવા માટેના રોડ નથી. કોઈ માતા બેની ડિલિવરી થાય, દુઃખદ પીડા ઉપડે, ડિલિવરી માટે રસ્તામાં ડિલિવરી થાય છે, ઝોલીમાં લઈ જતા. કોઈને સ્નેક બાઇટ થઈ જાય, સાપ ડંખ મારે, રસ્તો નથી, બિચારો રસ્તામાં મરી જાય છે. તો આ 30 વર્ષના શાસન સામે આપણે લડવાનું છે ભાઈ, લોકોને ન્યાય આપવાનું છે. અમે વિધાનસભામાં છોટાઉદેપુરને લઈને ગંભીર છે. અમે એના અનેક બાબતે રજૂઆતો કરી છે. તમે મીડિયા પ્રેસમાં જોતા હશો, તો તમે બધાને વધારે નિવેદનબાજી કે ભાષણબાજી કરવાનું જરૂર નથી. તમે બધા એકદમ મલાઈદાર કાર્ય કરો છો, બધા ક્રીમ છો તમે. આજે બધાની ક્રીમ લોકોને અહીંયા બોલાવ્યા છે. મારે તમને નહીં સમજાવવાનું હોય, અમારે તમને ભાષણ કરવાનું ના હોય, પણ હવે આપણે લાગવાનું છે. 100 વાતની એક વાત, આમના માર્ગદર્શન હેઠળ હમણાં તો બધા આપણે મીટિંગો કરીને, સભાઓ કરીને, રેલીઓ કરીને, આવેદનો આપીને, નિવેદનો આપીને અત્યાર સુધી ચાલ્યું છે. પણ હવે સેન્ટ્રલની ટીમ આપણી મધ્ય છે, ગણેશભાઈ છે, પ્રવીણભાઈ છે, તેમની આખી ટીમ છે. આ લોકો આપણા માટે દિવસ રાત મહેનત કરતો હોય, તો હવે આપણને શું જોઈએ છે? કોઈને કોઈ મનદુખ છે? 8 મહિના છે, આપણે તમારે બધાએ નેતા બનવાનું છે. તાલુકા પંચાયત તમારે લડવાની છે, જિલ્લા પંચાયત તમારે લડવાની છે. એટલે તમામ વડીલો, તમામ યુવાનો, તમામ પદાધિકારીઓ જે પણ અહીંયા આવ્યા છે, કદાચ કોઈ ગેરહાજર પણ હશે, કોઈને મનદુખ પણ રહ્યું હશે ને અમે નથી આવતા તમે જાઓ, કોઈના ફોન બી આવ્યા હશે કે ભાઈ નહીં જતા, એમને બધાને ઘરે જઈને સમજાવો. જ્યાં જરૂર હોય તો અમને બોલાવજો, અમે પણ આવીશું. પણ આ વખતે
ક્યાંય પણ આપણે પાછી કરવાની નથી. સમય આપણી પાસે ઘણો છે, ઘણી સમસ્યાઓ લોકોની સાંભળવાની છે, એમને ન્યાય આપવાનું કામ કરવાનું છે. કાર્યાલયો પણ આપણે આવનારા દિવસોમાં દરેક વિધાનસભાના તાલુકાઓમાં ખોલવાના છે. એક પ્રશ્ન એ પોલીસનો હોય, ફોરેસ્ટનો હોય, જંગલ જમીનનો હોય, નર્મદા અસરગ્રસ્તોનો હોય, જીબીનો હોય કે નેશનલ હાઈવેનો હોય, લોકોને ન્યાય આપવા માટે હવે આપણે આગળ આવવાનું છે. જ્યાં જરૂર લાગશે અમને, દુર્ગેશભાઈ પાઠકને અને ગુલાબસિંહભાઈ રાજપૂત સાહેબને જ્યાં જરૂર હોય ત્યાં તમે બોલાવજો. અમે આવા તૈયાર છે. તમારી નાની મોટી કોઈ પણ સમસ્યા સૂચનો હોય, આપણા પ્રભારીશ્રીઓ હમણાં બેસવાના છે. તમારું નાનું મોટું શોર્ટમાં આખી ડાયરો કે સંપુ મેળો નહીં કરવાનો, પણ તમારે નાંદોદના લોકો એક સાથે જાય, કાં તો 2 વખત જાય, નસવાડીના લોકો મળી લે, ઘોગંબાના મળી લે, જાંબુઘોડાના મળી લે. તમારી જે કઈ રજૂઆતો, મેઇન રજૂઆતો, ફરિયાદ નહીં. પેલો આમ કરે છે વ્યક્તિગત કોઈ ફરિયાદ નહીં, પણ આનાથી બેટર શું કરી શકાય, સારું શું કરી શકાય, એના માટે તમે કરજો. જ્યાંય પણ પ્રદેશની ટીમની ચૂક હોય, અમારી ચૂક હોય, આમની ચૂક હોય, કોઈ પણ સુધારા વધારા કરવાના હોય તો કહેજો. પણ હવે બધાએ આપણે કોઈ પણ વાટાઘાટો કે કોઈ પણ વાદ વિવાદ વગર, કોઈને નીચું દેખાવા, કોઈને ખરાબ લાગે એવું કોઈ પણ કર્યા વગર જ્યાં પણ સૂચનો હોય તે આપજો. આપણે બધા સાથે રહીને પાર્ટીના કામને કઈ રીતના મજબૂત બનાવી, આ વિસ્તારના લોકોના સમસ્યાઓ, પ્રશ્નોને કઈ રીતના વાચા આપીએ, એ દિશામાં આપણે બધા આગળ વધીએ. એ જ વિનંતી સાથે આજે અહીં ઉપસ્થિત થયા, અમને આમંત્રણ આપ્યું. તમામ પદાધિકારીઓ, કાર્યકરો, મીડિયાના મિત્રો અને અહીંયા જેમણે પણ આયોજન કર્યું છે એમને બધાનો આભાર માની મૂકું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય આદિવાસી.